વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે રસિકભાઈ પ્રજાપતિ। મૂળ સૌરાષ્ટ્રના છે રસિકભાઈ પ્રજાપતિ અને તેઓને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેસ પહેરાવી અને રસિકભાઈનું સન્માન કર્યું। સાંસદ હેમાંગભાઈ જોશી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો મૂળ સૌરાષ્ટ્રના વતની રસિકભાઈ પ્રજાપતિ કે જેમને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનાવાયા છે તેઓના નામની જાહેરાત થતાની સાથે તેઓને વધાવી લેવામાં આવ્યા હતા। મૂળ સૌરાષ્ટ્રના છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેસ પહેરાવી રસિકભાઈનું સન્માન કર્યું। સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું। ભવિષ્યમાં પણ માન્ય સતીશભાઈ હોય, અશ્વિનભાઈ હોય, દિલુભા હોય, જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી, સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાના અમે પ્રયત્ન કરશું। અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો, જિલ્લાના સૌ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું।